લેબનોનમાં પેજરમાં થયેલા વિસ્ફોટે બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીમાં આ સિરિયલ બ્લાસ્ટમાં 11 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે 4000 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત છે. પેજર્સને હેક કરીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે આપણને એક સવાલ અચૂક થાય કે દુનિયા ટેકનોલોજીની દુનિયામાં ગળા કાપ સ્પર્ધા કરી રહી છે, ત્યારે અહીં લોકો પેજર કેમ ઉપયોગમાં લઈ રહ્યા છે? તો જવાબ એ છે કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલા બાદ હિઝબુલ્લાના ટોચના નેતૃત્વએ ત્યાંના લડવૈયાઓને સંદેશાવ્યવહાર માટે મોબાઈલ અથવા ઇન્ટરનેટને બદલે પેજર્સનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે ઇઝરાયલ આર્મી અને મોસાદ સતત હિઝબુલ્લા લડવૈયાઓના લોકેશન પર નજર રાખે છે. પેજરની ખાસિયત એ છે કે તેનું લોકેશન ટ્રેક કરી શકાતું નથી. પેજર્સ હજુ શા માટે વપરાય છે? તો પેજરની એક વિશેષતા એ છે કે તે મોબાઈલ નેટવર્ક વગર પણ કામ કરે છે, જેના કારણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેથી આજે પણ તેની જરૂરિયાત અને ઉપયોગિતા કેટલાક વિસ્તારમાં રહે છે.